કોમર્શિયલ પ્રોપર્ટીનું વેલ્યુએશન કરતી વખતે એન્જિનિયરે માત્ર બિલ્ડિંગ નથી જોવાનું, પણ એક બિઝનેસ એનાલિસ્ટ તરીકે વિચારવાનું છે. ચાલો આ મોડ્યુલના એવા પાસાઓ જોઈએ જે હજી સુધી વણસ્પર્શ્યા હતા. મોડ્યુલ 21 ડીપ એક્સપાન્શન. કોમર્શિયલ પ્રોપર્ટીનું એડવાન્સ વેલ્યુએશન. કોમર્શિયલ પ્રોપર્ટીમાં સ્થળ એટલે કે લોકેશન પછી સૌથી મહત્વની વસ્તુ તેની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી છે. 1. પેટ્રોલ પંપ. ટેકનિકલ અને કાયદાકીય પાસાઓ. ટેકનિકલ અને લીગલ. પેટ્રોલ પંપના વેલ્યુએશનમાં આ ત્રણ બાબતો કિંમત બદલી નાખે છે. 1. NHAI અથવા RNB નોર્મ્સ. પંપ મેઇન રોડથી કેટલો અંદર છે? શું ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ માટે પૂરતો ડિક્લિરેશન લેન છે? જો નિયમોનું પાલન ન થયું હોય તો ગમે ત્યારે પંપ સીલ થઈ શકે છે. 2. ટાંકીની ક્ષમતા સ્ટોરેજ કેપેસિટી. કેટલી કેપેસિટીની અંડરગ્રાઉન્ડ ટેન્ક છે? જેટલી મોટી સ્ટોરેજ ક્ષમતા તેટલું વેચાણ વધવાની શક્યતા. 3. સેલ્સ ટ્રેન્ડ. છેલ્લા 3 વર્ષના વેચાણના આંકડા જુઓ. શું વેચાણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? 2. હોટલ અને હોસ્પિટલ. બેડ અને રૂમ દીઠ વેલ્યુએશન. હોસ્પિટલ વેલ્યુએશન. અહીં કિંમત માત્ર બાંધકામ પર નથી હોતી, પણ નંબર ઓફ બેડ્સ અને ઓપરેશન થિયેટરની સુવિધાઓ પર હોય છે. જો હોસ્પિટલ ICU અને સ્પેશિયલ લેબોરેટરીથી સજ્જ હોય તો તેની વેલ્યુ સામાન્ય ક્લિનિક કરતાં ઘણી વધારે હોય. 2. હોટલ FAR ફ્લોર એરિયા રેશિયો. હોટલમાં લોબી અને કોમન એરિયામાં ઘણી જગ્યા વપરાય છે. વેલ્યુઅર તરીકે જુઓ કે કેટલો એરિયા રેવન્યુ જનરેટિંગ એટલે કે પૈસા કમાઈ આપે તેવો છે અને કેટલો નોન રેવન્યુ એટલે કે પગથિયા કોરિડોર છે. 3. મોલ અને મલ્ટીપ્લેક્સ. એન્કર ટેનન્ટ ફેક્ટર. 1. એન્કર ટેનન્ટ. શું મોલમાં કોઈ મોટી બ્રાન્ડ દાખલા તરીકે રિલાયન્સ કે સ્ટાર બજાર છે? જો મોટી બ્રાન્ડ હોય તો આખા મોલની માર્કેટેબિલિટી વધી જાય છે. 2. મેન્ટેનન્સ અને CAM ચાર્જીસ. કોમર્શિયલ બિલ્ડિંગમાં મેન્ટેનન્સ એટલે કે કોમન એરિયા મેન્ટેનન્સ ખૂબ ઊંચું હોય છે. જો આ ખર્ચ વધારે હોય તો ગ્રાહકનું નેટ પ્રોફિટ ઘટે છે અને પરિણામે વેલ્યુએશન પણ ઘટે છે. 4. ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુએશન. ફેક્ટરી કે ગોડાઉનનું વેલ્યુએશન કરતી વખતે આ માઇક્રો વિગતો જુઓ. 1. ફ્લોર લોડિંગ કેપેસિટી. શું ફ્લોરિંગ એટલું મજબૂત છે કે ભારે મશીનરી કે ટ્રકનું વજન ખમી શકે? 2. પાવર કનેક્શન. ફેક્ટરીમાં કેટલા HP એટલે કે હોર્સ પાવરનું કનેક્શન છે? ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીમાં પાવર લોડ એ તેની સૌથી મોટી એસેટ છે. 3. ક્લિયર હાઇટ. ગોડાઉનની ઊંચાઈ કેટલી છે? અત્યારના સમયમાં જેટલી વધુ ઊંચાઈ તેટલું વધુ સ્ટોરેજ એટલે કે વર્ટિકલ સ્ટોરેજ અને તેટલી વધુ વેલ્યુ. 5. સર્વોચ્ચ અને શ્રેષ્ઠ ઉપયોગ એટલે કે હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ. આ એક ક્રાંતિકારી વિચાર છે. સાઇટ પર ગયા પછી વિચારો, જો કોઈ જૂના થિયેટરની જગ્યાએ મલ્ટી સ્ટોરી ઓફિસ બિલ્ડિંગ બને તો શું તેની વેલ્યુ વધી શકે? જો હા, તો વેલ્યુએશન કરતી વખતે માત્ર આજની સ્થિતિ નહીં પણ ભવિષ્યની ક્ષમતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. 6. કોમર્શિયલ વેલ્યુએશનના ચેકલિસ્ટ મુદ્દાઓ. 1. સાઇનેજ અને વિઝિબિલિટી. શું દુકાનનું બોર્ડ મેઇન રોડ પરથી સ્પષ્ટ દેખાય છે? 2. હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ. સેન્ટ્રલ એસીની હાલત અને તેની લાઈફ કેટલી છે? 3. લિફ્ટ અને ફાયર સેફટી. શું બિલ્ડિંગમાં પૂરતી લિફ્ટ છે? ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ હાલતમાં છે? નિષ્કર્ષ. કોમર્શિયલ વેલ્યુએશન એ માત્ર ગણિત નથી પણ બજારની ગતિવિધિ સમજવાની કલા છે. જ્યારે તમે આટલા ઊંડાણપૂર્વકના મુદ્દાઓ તમારા રિપોર્ટમાં લખશો ત્યારે તમે માર્કેટના સૌથી વિશ્વસ્ત એક્સપર્ટ બની જશો. તૈયાર છો? ચલો સાહેબ.